હેલો વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. તો કાલના કોર્ટનું કેસનું તમને ટેટ 1ના કોર્ટ કેસની માહિતી તમને મળી ગઈ છે, બરાબર. તો એના માટેની આપણી જે વેબસાઇટ છે ને એના ઉપર અપડેટ મુકાઈ ગઈ છે. તો તમારે કઈ રીતે ફોર્મ ભરવાના છે, અને આજ એક જ દિવસ તમને ફોર્મ ભરવા માટે મળ્યો છે, બરાબર. તો તમે જલ્દીમાં જલ્દી વહેલી તકે ફોર્મ ભરી દઈશો. હવે તો કે પહેલું તો એ છે કે ફોર્મ કોણ ભરી શકશે, બરાબર. તો કે ફોર્મ છે ને ખાલી જેણે પિટિશન દાખલ કરી છે ને એ જ લોકો અરજદારો, જો અહીંયા આપેલું જ છે, તમે વાંચી લેજો. પિટિશનરો જ ફોર્મ ભરી શકશે, બરાબર, વિદ્યા સહાયકમાં. એટલે કે તમને એમ થશે કે કયા પિટિશનરો ભરી શકશે. તો જેણે આ કેસ નંબર છે, જો જેણે આ કેસ નંબરની ફાઇલ છે એમાં જે વિદ્યાર્થીઓ જોડાણા હોય, અંદાજે 600 જેટલા છે. કેટલા? 600 જેટલા પિટિશનર છે કે જેણે કોર્ટ કેસમાં ભાગ લીધો છે અથવા તો અરજી કરી છે, એને જ ફોર્મ ભરવા મળશે. બાકીના બધા કમેન્ટ કાલે હતી કે અમે કે પિટિશન નથી કરી, બરાબર. તો કે અમને ફોર્મ ભરવા મળશે, તો કે ભાઈ તમને મળશે નહીં. અને આ લોકોને જો ફોર્મ ભરવા મળશે ને એની પાસે બાંહેધરી પત્રક લેશે અને કે અમે કોઈ હક દાવો કરતા નથી, જો કોર્ટમાં કેસ જીતા તો વારો આવશે, બરાબર. એવી રીતનું જો અહીંયા લખેલું છે કે આટલા પિટિશનર જે છે ને પિટિશન નંબર એમાં જે હોય ને એ મંજૂર જજ સાહેબે કીધું એટલે તમને કામ ચલાવ ભરવા દેશે. એટલે એને તમારી પાસે ઓફલાઈન ભરવાની છે, અને ઓફલાઈન અરજી કરવાનો આ નમૂનો છે. અહીંયા ફોટો લગાવવાનો છે. જે આપણે ઓનલાઈન ફોર્મ ભરવી છે ને એ જ તમારે આ ઓફલાઈન આખું ભરવાનું છે. આખું ઓફલાઈન ભરી અને તમારે જમા ક્યાં કરાવવાનું છે? ગાંધીનગર રૂબરૂ જમા કરાવવાનું છે, ઓફલાઈન, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો, તમને ઓનલાઈન નથી ભરવા દેવાના, ઓફલાઈન ફોર્મ ભરવાના છે. અને ઓફલાઈનમાં પણ તમારે આ ફોર્મની પ્રિન્ટ કે જે કાઢો એ આ બાંહેધરી પત્રક બધું લઈને અને તમારા બધા ડોક્યુમેન્ટ લઈને અને તમારે રૂબરૂ ગાંધીનગર જમા કરાવવા જવાનું છે. અને તમને જો હા છેલ્લે કાલ જે કોર્ટનો નિર્ણય હતો એના ઉપર તમે જુઓ, આ બધું વાંચી લેજો, આપેલું જ છે કે કઈ રીતે ફોર્મ ભરવું. બાંહેધરી પત્રક તમારે આ રીતે છે કે જો તમે કોર્ટ કેસમાં જીતા તો તમને વાંધો નથી, તમારે માર્ક સુધરી જશે. પણ જો કે કોર્ટ કેસમાં હાર્યા તો તમે કોઈ પણ રીતે શિક્ષક બનવાનો હક દાવો કરી શકશો નહીં, બરાબર. જો આખો પરિપત્ર છે, તમે વાંચી લેજો તમારી રીતે, બરાબર. અને જે વિદ્યાર્થી મિત્રો આ કોર્ટ કેસમાં આવતા હોય, જેને 2 થી 3 માર્ક સુધરતા હોય, એ લોકોએ ગાંધીનગર રૂબરૂ જઈને આજ છેલ્લી તારીખ છે, આજ 5 વાગ્યા લગીને જ ફોર્મ સ્વીકારવાના છે. એટલે વહેલામાં વહેલી તકે ત્યાં જઈ અને રૂબરૂ ફી ભરીને પોસ્ટ પણ લઈ લેવી અને ફોર્મ પણ ભરી દેવાનું છે, બરાબર. તો આજ માહિતી હતી. બાકીની આપણે જેવી અપડેટ આવશે એવી તમને કહેતા રહીશું. રાધે રાધે.